संघ प्रदेश दादरा नगर हवेली लोकसभा सीट से अपने उम्मीदवार के तौर पर शिवसेना के उद्धव ठाकरे ग्रुप की कलाबेन डेलकर को टिकट दिया है। हालांकि उनके औपचारिक रूप से भाजपा में शामिल होने से पहले ही उन्हें उम्मीदवार घोषित कर दिया गया था। आज कलाबेन डेलकर और उनके बेटे अभिनव डेलकर कई समर्थकों के साथ भाजपा में शामिल हो गए। कलाबेन और उनके बेटे अभिनव के साथ साथ उनसे जुड़े कई कार्यकर्ताओं का भाजपा नेताओं ने पार्टी में स्वागत किया। सिलवासा स्थित अटल भवन में भाजपा प्रभारी पूर्णेश मोदी और प्रदेश अध्यक्ष दीपेश टंडेल और पूर्व सांसद नटुभाई पटेल सहित बड़ी संख्या में भाजपा के प्रदेश संगठन के पदाधिकारी और कार्यकर्ता भी मौजूद थे। भाजपा में शामिल होने से पहले कलाबेन और उनके समर्थक एक विशाल रैली के रूप में शक्ति प्रदर्शन करते हुए भाजपा के प्रदेश कार्यालय पहुंचे। महत्वपूर्ण बात यह है कि कलाबेन डेलकर उद्धव ठाकरे समूह से शिवसेना सांसद हैं, जबकि उनके बेटे अभिनव डेलकर दादरा नगर हवेली शिवसेना के प्रदेश अध्यक्ष थे। हालांकि उन्होंने आज शिवसेना को अलविदा कह दिया और औपचारिक रूप से भाजपा में प्रवेश कर गए। उनके प्रवेश के साथ ही दादरा नगर हवेली शिवसेना के सभी पदाधिकारी और जिला एवं ग्राम पंचायत के सभी पदाधिकारी भी बीजेपी में शामिल हो गए हैं। इस तरह पूरी शिवसेना का भाजपा में विलय हो गया है और अब दादर नगर हवेली में शिवसेना का अस्तित्व समाप्त हो गया है। कलाबेन के स्वागत के लिए अटल भवन में एक भव्य कार्यक्रम का आयोजन किया गया, जिसमें इस मौके पर कलाबेन डेलकर और उनके बेटे अभिनव डेलकर ने बीजेपी का दामन थामा और कहा कि वो अब से बीजेपी संगठन के साथ मिलकर चुनाव प्रचार करेंगे और बीजेपी नेता भी नए सहयोगियों के साथ शामिल हुए। इस बार दादरा हवेली पर एक बार फिर बीजेपी लोकसभा सीट जीतेगी, ऐसा उन्होंने भरोसा जताया और प्रदेश में भगवा लहराने की बात कही। अपना जिला पंचायतना पूर्व प्रमुख रमण ने हूँ विश्वास पर खरी उतरीश। हाँ, जे तमे कीधुं छे के केवी रीतना अमे आगळ वधीशुं। जरूर समस्या घणी बधी छे, घणा बधा प्रश्नो हल पण थया छे, घणा बधा बाकी पण छे। अमे हूँ फर्स्ट टाइम જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પાસે ગઈ, આપણા મોદી સાહેબ પાસે ગઈ હતી અને જ્યારે મેં પ્રદેશના જે પ્રશ્નો હતા એમના માટે મેં વાત કરી અને મને ખૂબ જ એમને જે આશ્વાસન આપ્યું એ હું જોઈને આજે કહીશ કે જરૂર આપણા પ્રદેશના જે પણ પ્રશ્નો છે એમાં આપણે જલ્દીથી જલ્દી હલ કરી શકીશું અને આવતા દિવસોમાં આપણા પ્રદેશને ઉજ્જવળ ભવિષ્ય સારી રીતના બને। લોકોને વિશ્વાસમાં લઈને જ અમે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમના પ્રદેશના આદિવાસી સમાજ, ગરીબ સમાજનું ભવિષ્ય જોઈને જ અમે આમાં જોડાયા છે। તો જરૂર આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાથે હું હળીમળીને પ્રદેશના માટે આગળ કામ કરીશ અને ખાસ કરીને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબના તો આશીર્વાદ છે જ। એમાં હું વિશ્વાસ સાથે કહીશ કે જરૂર આપણા પ્રદેશના જે પણ પ્રશ્નો છે તે હલ થશે। ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને આ પ્રદેશના મુખ્ય કાર્યાલયમાં આજથી શુભારંભ કલાબેન ડેલકરનો પ્રત્યેક લોકોને મળવાનો થઈ રહ્યો છે। આજે અહીંયા તમામ કાર્યકર્તાઓને પ્રેરણા મળે, બધા જ કાર્યકર્તા બધી શક્તિ એક થાય, બૂથ, મંડળ અને જિલ્લો આ તમામમાં ભારતીય જનતા પાર્ટીની તમામ શક્તિ એક થઈને કામ કરીને પ્રત્યેક બૂથ જીતવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે આજે આપણી વચ્ચે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ જોડાયા છે, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રમણભાઈ કાકવા જોડાયા છે, હાલના નગરપાલિકાના કાઉન્સિલર 6 લોકો જોડાયા છે, હાલના જિલ્લા પંચાયતના સદસ્ય 2 લોકો જોડાયા છે, હાલના 11 સરપંચ જોડાયા છે। અનેક અગ્રણી અને વેપારીઓ ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે તેમને પણ અમે સ્વાગત કરીએ છીએ, એમને પણ વેલકમ કરીએ છીએ। આવનારા દિવસોમાં આ વિસ્તારમાં સામે પક્ષનું પ્રતિપક્ષનું ડિપોઝિટ જાય આ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા થનગની રહ્યો છે અને એક ટીમ રહીને આ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટી પોતે એસ્ટાબ્લિશ થાય એવો મને પ્રબળ વિશ્વાસ છે। અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે, તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં વિચારધારામાં આવી ગયા છે। હવે જે પણ શક્તિ બધી હતી એ બધી એક શક્તિ મોદી સરકારમાં
આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અબ કી બાર 400 પાર, એક બાર ફિર મોદી સરકાર અને સાથે સાથે મેં હું મોદી કા પરિવાર આ ભાવના સાથે પ્રત્યેક કાર્યકર્તા એક શક્તિરૂપ બનીને આખા પ્રદેશની અંદર આજે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના કામે લાગવાના છે। આ તમામ કાર્યકર્તાનું હું વેલકમ પણ કરું છું, અભિનંદન પણ પાઠવું છું અને આ રીતે પ્રત્યેક કાર્યકર્તા પ્રત્યેક બૂથ જીતે એની મહેનતમાં લાગી જશે એવો મને પ્રબળ વિશ્વાસ છે।